નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો જયપુરના હરમાળા વિસ્તારમાં સોમવારે બપોરે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેને સમગ્ર શહેરને હચમચાવી નાખ્યું। પૂરપાટ ઝડપે દોડતા બેકાબુ ડમ્પરે એક પછી એક 17 વાહનોને ટક્કર મારી હતી, જેના કારણે સ્થળ પર જ 11 લોકોના મોત નીપજ્યા હતા અને 18થી વધુ લોકો ઘાયલ થયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ અકસ્માતની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે મૃતકોના શરીરના અંગો અલગ થઈ ગયા હતા। કોઈનો હાથ કપાઈ ગયો હતો તો કોઈનો પગ। રસ્તા પર ચારે બાજુ લોહી ફેલાઈ ગયું હતું અને દ્રશ્ય એટલું દર્દનાક હતું કે જોનારાઓની આંખો ભીની થઈ ગઈ હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આ દુર્ઘટનાના હરમાળાના લોહા મંડી વિસ્તારના બપોરે લગભગ 11 વાગે થઈ હતી। પોલીસના જણાવ્યા મુજબ ડમ્પર લોહા મંડી પેટ્રોલ પંપ તરફથી રોડ નંબર 14 પર હાઈવે પર ચડવા જઈ રહ્યું હતું। આ દરમિયાન ડમ્પરની બ્રેક ફેલ થઈ ગઈ હતી અને તે બેકાબુ બનીને આગળ ઉભેલા તેને ચાલતા વાહનો સાથે અથડાયું હતું। જી હા મિત્રો, ડમ્પરની સ્પીડ એટલી વધારે હતી કે તેને લગભગ 300 મીટર સુધી વાહનોને કચડ્યા હતા। મોતનું તાંડવ મચાવ્યું હતું। હેડ કોન્સ્ટેબલ રવિન્દ્રએ જણાવ્યું હતું કે ડમ્પર તે સમયે ખાલી હતું। તેને પહેલા એક કારને ટક્કર મારી હતી, પછી બાઇક અને ઓટો રિક્ષા સહિત અનેક વાહનોને કચડી નાખ્યા હતા। કેટલાક વાહનોમાં બેઠેલા લોકોને ઘટના સ્થળે જ મોત થયા હતા। અકસ્માત બાદ રસ્તા પર વાહનોનો કાટમાળ અને મૃતદેહનો ઢગલો થઈ ગયો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।